એટલે વાસ્તુ પૂજન જે છે યજ્ઞ કરવાનું હોય છે વાસ્તુમાં, અને અન્નદાન કરવાનું હોય છે. તો મેં તમને નાની પહેલા વાત કરી હતી કે વાસ્તુનો યજ્ઞ જે છે અને જે અન્નદાન જે છે એ પ્રાયશ્ચિત કર્મ રૂપે છે. હવે પ્રાયશ્ચિત હોય તો એ તો મસ્ટ જ હોય ને. પ્રાયશ્ચિત હોય એમાં કઈ ઓપ્શન ન હોય. એમ કે આપણે કંઈક પાપ કરેલું છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે કરવાનું હોય તો એમાં તો તમને શું ઓપ્શન આપે? તમે ખુશી ખુશી કોઈ વસ્તુ કરતા હોય, સપોઝ તમે એમ કહો કે અમે છે ને દર પૂર્ણિમે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ, ઘણાને એવું બહુ જ ગમે સત્ય. તો દર પૂર્ણિમે તમે ખુશી ખુશી કરો છો તો પછી એમાં એમ કે વ્યક્તિ જે છે એ કદાચ એમ કે ના અમે આ પૂનમે હવે નથી કરતા કારણ કે અમે ટ્રાવેલિંગ કરીએ છીએ, તો તમે એ કોઈ એમ જ ખુશીથી કરો છો તો તમે એક પૂનમ ટ્રાવેલિંગ કરો છો ન કર્યું. પરંતુ જ્યારે આપણે ઓલરેડી એક પાપ કરેલું હોય અને એને ન્યુટ્રલાઇઝ કરવા માટે પ્રાયશ્ચિત કર્મ રૂપે જ્યારે વાસ્તુ કર્મ કરવાનું હોય તો એમાં હું એવું નથી માનતી કે કઈ એમાં ચોઈસ હોય કે ઓપ્શન હોય. તમે વિદેશની ધરતી ઉપર હોય કે ભારતની ધરતી ઉપર કરવાનું હોય તો કરવાનું છે.